પ્રશ્ન નંબર 8 ત્રણ મિત્રો મળીને એક વ્યાપારની શરૂ કરે છે. વ્યાપાર શરૂ કરે છે. શું આવશે? વ્યાપાર શરૂ કરે છે. જેમાં રમેશ 10,000 રૂપિયા 4 મહિના માટે, સુરેશ 5,000 રૂપિયા 6 મહિના માટે અને મહેશ 16,000 5 મહિના માટે રોકે છે. જો વર્ષના અંતે 4,500 રૂપિયાનો નફો થાય તો રમેશના ભાગે કેટલા રૂપિયા નફો આવશે? તો આપણે શું કરવાનું છે કે આપણે પહેલાં શું કરીએ કે વાંચતા જઈએ અને કરતા જઈએ. તો પહેલાં શું આવશે? રમેશ. કોણ છે? રમેશ છે. બીજું કોણ છે? સુરેશ છે. અને ત્રીજું કોણ છે? તો કે ત્રીજું છે તે મહેશ છે. કોણ છે? મહેશ છે. હવે રમેશ કેટલા? તો કે 10,000 રૂપિયા લઈને આવે છે. 10,000 રૂપિયા કેટલા મહિના માટે? તો કે 4 મહિના માટે. પછી કોણ છે? સુરેશ કેટલા? તો કે 5,000 રૂપિયા કેટલા મહિના માટે? તો કે 6 મહિના માટે. 6 મહિના માટે. અને મહેશ તો કે કેટલા? તો કે 16,000 રૂપિયા કેટલા મહિના માટે? તો કે 16,000 રૂપિયા કેટલા મહિના માટે છે? 5 મહિના માટે છે. એટલે અહીંયા લઈએ 5. હવે આપણે શું કરીએ? કોમન ઉડાડી દઈએ છીએ. આ 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા અને અહીંયા 5 દૂને 10. એટલે અહીંયા કેટલા રહ્યા? 8 રહ્યા. અહીંયા આપણે લઈએ 8, 6 અને 16. તો હજી આ ત્રણે ત્રણમાં જુઓ તો 2 કોમન છે એટલે અહીંયા આવશે 4, 3 અને કેટલા? 8. 8 અને 4 12 ને 3 15. તો કેટલા મળ્યા? તો કે ત્રણેયનો નફા નુકસાનનું જે પ્રમાણ છે, ગુણોત્તર છે, એનો સરવાળો કેટલો મળ્યો? 15 મળ્યો. હવે શું કહે છે કે જો વર્ષના અંતે 4500 રૂપિયાનો નફો થાય તો રમેશના ભાગે કેટલા આવશે? તો આપણે લઈએ કે કુલ નફો કેટલો છે? 4500. તેમાંથી કેટલા છે આ? તો કે 15 ગુણોત્તર છે ત્રણે ત્રણનો. તો 15 તેરીને 45 એટલે એકના ભાગે કેટલા આવશે? 300 આવશે. તો આપને કોનું પૂછેલું છે? રમેશના ભાગે કેટલા આવશે? તો રમેશના કેટલા છે ગુણોત્તર? તો કે 4 છે. એટલે આપણે ગુણ્યા 4 કરીએ તો કેટલો આવશે? 4 તેરીને 12. તો રમેશના ભાગે કેટલા રૂપિયા આવશે નફો? તો કે 1200 રૂપિયા નફો આવશે. એટલે આપણો જવાબ શું થશે? જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 9 ત્રણ ભાગીદારોએ પોતાના ધંધાનો નફો 5:7:8ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે? હવે જો અહીંયા આપને શું આપેલું છે? એક નફો નુકસાનનું પ્રમાણ આપેલું છે અને કેટલા સમય માટે આપેલું છે તે આપેલું છે. મૂડી આપેલી નથી. તો આપણે શું કરવાનું છે? મૂડીના રોકાણનું પ્રમાણ શોધવાનું છે. શું શોધવાનું છે? મૂડીના રોકાણનું પ્રમાણ શોધવાનું છે. તો હંમેશા તેના માટે શું કરવું પડે? તો જો સૌથી પહેલું કયું સૂત્ર છે? તો કે મૂડીનું રોકાણ ગુણ્યા શું હોય? તો કે સમય હોય. તો શું આપને મળે? ગુણ્યા સમય કરીએ તો નફો મળે છે. નફા અથવા નુકસાનનું શું મળે છે? પ્રમાણ મળે છે. શું મળે છે? પ્રમાણ મળે છે. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે રોકાણનું પ્રમાણ શોધવાનું છે. તો રોકાણનું પ્રમાણ શોધવા માટે શું કરવું પડે? તો કે મૂડીનું તો શું આવશે? મૂડીનું રોકાણ બરાબર શું હશે? તો કે નફો ને એના છેદમાં શું આવશે? તો કે એના છેદમાં આવશે સમય. શું હશે? સમય. તો આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે ગોતવાનું છે મૂડીના રોકાણનું પ્રમાણ. આપણે શું પૂછ્યું છે અહીંયા? મૂડીના રોકાણનું પ્રમાણ. તો આપણે શું શોધવાનું છે? તો કે મૂડીના રોકાણનું પ્રમાણ. શું શોધવાનું છે? તો કે મૂડીના રોકાણનું પ્રમાણ. તો એ કઈ રીતે લેશું? તો કે આપણે જુઓ અહીંયા શું આપેલું છે? 5:7:8. એટલે 5ના છેદમાં કેટલા મહિના માટે છે? તો કે 14 મહિના માટે. એટલે છેદમાં 14. કેટલા લેશું? તો કે 7ના છેદમાં 8. અહીંયા આપેલું છે ને 7 અને અહીંયા આપેલું છે 8 મહિના. પછી 8 અને 7. 8 મહિના અને 8નું પ્રમાણ આપેલું છે ને 7 મહિના માટે. તો હવે જો આનો લસા લઈએ તો કેટલો થશે? તો કે 56 થશે. તો 5ના છેદમાં 14 ગુણ્યા 56 લઉં છું. પછી 7ના છેદમાં 8 ગુણ્યા
56 લઉં છું અને 8/7 ગુણ્યા 56 લઉં છું તો કેટલું થશે તો કે 14 ચોક ને 56 એટલે અહીંયા 4 8 સત્તું 56 અને 7 અઠ્ઠું ને 56 એટલે કેટલા આવશે તો કે 5 ચોક ને 20 કેટલા આવશે 5 ચોક ને 20 પછી કેટલા છે 7 7 49 અને કેટલા આવશે 88 ને 64 તો આવું આ પ્રમાણે આ ત્રણેય ઓપ્શનમાં ક્યાંય આપેલું છે તો કે હા જો ઓપ્શન બીની અંદર આપેલું છે ના નથી આપેલું ઓપ્શન બીની અંદર કેટલા છે તો કે 28 છે ને અહીંયા આપણે કેટલા મળ્યા છે 20 એટલે આ પણ નહીં આવે તો આપણો જવાબ શું આવશે તો કે જવાબ આવશે ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 10 ભાગીદારી પેઢીમાં એ અને બીનું મૂડીરોકાણ 3/5ના પ્રમાણમાં છે અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ સી ધંધામાં જોડાય છે અને બી જેટલું રોકાણ કરે છે તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે. હવે આપણે શું કીધું છે કે એ અને બી છે તેનું મૂડીનું રોકાણ કેટલું છે તો કે 3/5 છે. કેટલું છે 3/5 આપેલું છે. પછી શું કીધું અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. નફાની વહેંચણી પણ કેમાં કરવાની છે મૂડીના પ્રમાણમાં કરવાની છે. તો પછી શું કીધું 3 માસ બાદ સી ધંધામાં જોડાય છે તો આપણે આને આ રીતે લઈએ કે અહીંયા સી આવે છે તો કે આ 3 મહિના છે 3 છે એ કેટલા 12 મહિના માટે 5 છે એ કેટલા 12 મહિના માટે અહીંયા શું આવશે ગુણાકારની નિશાન અને સી છે એ 3 માસ બાદ એટલે કેટલા તો કે 9 મહિના માટે કેટલા મહિના માટે 9 મહિના માટે અને શું કીધું અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે. 3 માસ બાદ સી ધંધામાં જોડાય છે અને બીનું જેટલું જ રોકાણ કરે છે તો બીનું કેટલું છે 5 છે એટલે અહીંયા લેશું 5 બરાબર. પછી શું કીધું તો 1 વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચાશે તો હવે આપણે નફો વહેંચવાનું જોવાનું છે. તો આપણે લઈએ કે 3 ચોક 12 એટલે અહીંયા આપણે લેશું 4 3 ચોક 12 એટલે 4 અને અહીંયા કેટલા લેશું 3 પછી કઈ કોમન છે તો કે 3 ચોક ને 12 5 ચોક 20 અને 5 તેરીને 15 તો કયું પ્રમાણ મળશે તો કે 12/20/15નું પ્રમાણ મળશે એટલે આપણો જવાબ શું થશે જવાબ થશે ઓપ્શન સી 12/20/15. પ્રશ્ન નંબર 11 ધંધામાં નફો એ બી સી અને ડી વચ્ચે 5/2/4/3ના પ્રમાણમાં વહેંચવાનો છે. જો સી અને ડી સીને ડી કરતાં ₹2000 વધુ મળે તો સીને કેટલા મળશે. હવે જો અહીંયા આપણે લઈએ કે એ જેમ બી જેમ સી જેમ ડી આપેલા છે કોનું કેટલું પ્રમાણ છે તો કે 5/2/4/3નું પ્રમાણ છે. હવે શું કીધું કે સીને ડી કરતાં 2000 વધુ મળે છે. સીને ડી કરતાં 2000 વધુ મળે છે તો ડી કરતાં સી છે એ કેવું છે તો કે 1 વધુ છે. જુઓ તો 1 વધુ છે 4માંથી 3 બાદ કરો તો 1 વધુ છે ને સી પાસે તો કે હા તો એ વધુનું પ્રમાણ કેટલું છે તો કે ₹2000 છે. શું કીધું અહીંયા જો કે જો સીને ડી કરતાં 2000 વધુ મળે તો સી છે એ ડી કરતાં કેટલો વધુ છે પ્રમાણમાં તો કે 1 છે. પ્રમાણમાં 1 છે એ બરાબર કેટલા છે તો કે ₹2000 છે. તો શું કીધું તો કે બીને કેટલા મળશે તો બીને કેટલા મળશે તો આ 2 ગુણ્યા શું કરી નાખીએ 2000 કરી નાખીએ તો કેટલા મળે તો કે ₹4000 મળે તો બીને કેટલા મળશે ₹4000 મળશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 4000. પ્રશ્ન નંબર 12 ધંધામાં કુલ મૂડીરોકાણ ₹80,000 છે. ધંધામાં સીના મૂડીરોકાણ કરતાં બીનું મૂડીરોકાણ કેવું છે 5000 વધુ હશે અને એનું મૂડીરોકાણ બી કરતાં 10,000 વધુ હશે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો એને કેટલા નફો મળશે. કુલ નફો કેટલો છે 64,000 છે. કુલ નફો કેટલો આપેલો છે ₹64,000 આપેલો છે એટલે આપણે લઈએ અહીંયા એ બી
અને અહીંયા સી. ઓકે, અહીંયા શું કીધું? ધંધામાં સીના મૂડીરોકાણ કરતાં બીનું મૂડીરોકાણ કેવું છે? 5,000 વધુ છે. તો આપણે અહીંયા ધારીએ કે સીનું મૂડીરોકાણ છે એ કેવું છે? એક્સ છે. તો બીનું મૂડીરોકાણ કેવું હશે? તો કે એક્સ વત્તા 5,000 હશે. કેમ કે અહીંયા શું કીધું કે સીનું મૂડીરોકાણ કરતાં બીનું મૂડીરોકાણ કેવું છે? 5,000 વધુ છે. એટલે આપણે અહીંયા લીધું સીનું ધાર્યું કે એક્સ છે, તો બીનું ધાર્યું એક્સ વત્તા કેટલું હોય? 5,000 વધુ હોય. હવે શું કીધું? એનું મૂડીરોકાણ બી કરતાં કેવું છે? 10,000 વધુ છે. એટલે આ તો છે જ બીનું મૂડીરોકાણ. હવે એનું કેવું છે? તો કે એની કરતાં પણ 10,000 વધુ છે. એટલે આપણે લઈએ અહીંયા કે એક્સ વત્તા 5,000 વત્તા કેવું હશે? તો કે વત્તા પણ કેવું હશે? 10,000 હશે. બરાબર? એટલે આ એનું મૂડીરોકાણ થઈ ગયું. એટલે હવે લઈએ કે આ કેટલું થશે? તો કે એક્સ વત્તા 15,000 થશે. પછી બીનું કેવું હશે? તો કે એક્સ વત્તા 5,000 હશે. અને સીનું કેવું છે? તો કે એક્સ હશે. બરાબર કેટલું આપેલું છે કુલ મૂડીરોકાણ ધંધામાં? તો કે 80,000 આપેલું છે. બરાબર? આ બધાનું કેટલું છે? 80,000 છે. તો લઈએ કે 5,000 વત્તા 5 કેટલા થશે? તો કે 20,000 થશે. અને આ એક્સ કેટલા છે? 3x છે. અહીંયા લઉં 3x વત્તા 20,000 બરાબર કેટલા છે? તો કે બરાબર 80,000 છે. 20,000 આ બાજુ છે એ ઓલી બાજુ જશે એટલે કેટલા થશે? તો કે 60,000 માઇનસ થશે અને કેટલા થઈ જશે? 60,000. તો એક્સ બરાબર તો કે 60,000 ભાગ્યા 3. એટલે એક્સ બરાબર કેટલા મળશે? તો કે 20,000 મળશે. તો એક્સ પાસે કેટલા હશે? તો કે 20,000 હશે. પછી બી પાસે કેટલા હશે? 25,000. અને એ પાસે કેટલા હશે? તો કે 35,000 રૂપિયા હશે. એટલે આપણે હવે પ્રમાણ ગોતીએ કે એ, બી અને સી. એ સી પાસે કેટલા છે? એક્સ બરાબર આપણે કેટલું મળ્યું? 20,000. તો બી પાસે કેટલું હતું? તો કે એક્સ વત્તા 5,000 એટલે 20 વત્તા 5,000 એટલે કેટલા મળશે? 25,000 મળશે. અને અહીંયા એનું કેટલું હતું? તો કે એક્સ વત્તા 5,000 એટલે બીનું આ 25,000 હતું. અને કેટલા મળ્યા બીજા? 10,000 એટલે કેટલા થયા? 35,000. કેટલા થશે? 35,000. આ 0 ત્રણેયમાંથી ઉડી જશે. અહીંયા કેટલું રહ્યું? 20, 25 અને 35. તો 5 વડે બધાને ઉડાડીએ તો કેટલા મળશે? કેટલા મળશે? 7, પછી 5 25 અને 5 ચોક ને 20. તો કેટલું મળશે? 7:5:4 પ્રમાણ મળશે આપને. હવે આપણે શું કીધું છે? તો કે હવે આપણે કીધું છે કે અહીંયા શું કીધું? તો એને કેટલો નફો મળશે? એને કેટલો નફો મળશે તે આપણે શોધવાનું છે. ટોટલ આપણે કેટલો નફો છે? તો કે 64,000 રૂપિયા છે. એટલે આપણે આ રીતે લઈ શકીએ કે 64,000 ટોટલ નફો આપેલો છે. પછી તેના છેદમાં આ ત્રણેયનો શું કરશું? સરવાળો કરશું. 7 ને 5 12, 12 ને 4 16 એટલે 16 ગુણ્યા આપણે કોનો જોઈએ છે નફો? તો કે એનો નફો જોઈએ છે. એનું પ્રમાણ કેટલું છે? 7. એટલે અહીંયા શું કરશું? 7 કરશું. 16 ચોકુને 64, 4 સત્તા 7 ચોકને 28. એટલે કેટલા મળશે? તો કે એને 28,000 રૂપિયા મળશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 28,000. પ્રશ્ન નંબર 13. એ રૂપિયા 45,000થી બિઝનેસ શરૂ કર્યો. 6 મહિના પછી બી તેના ધંધામાં રૂપિયા 80,000 સાથે પ્રવેશે છે. 1 વર્ષ પછી સી રૂપિયા 1,20,000નું રોકાણ કરે છે અને નફો કયા ગુણોત્તરમાં 2 વર્ષ પછી એ જેમ બી જેમ સી વચ્ચે વિભાજિત થશે? તો હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા લઈએ આપણે એ, બી અને સી. કાંઈ ન આવડે તો એટલું લખી નાખવાનું. હવે શું કરે છે? એ છે એ કેટલા રૂપિયા? તો કે 45,000 રૂપિયા લઈને આવે છે. પછી બી કેટલા? તો કે બી છે અહીંયા આ મહિના છે એ આપણે પછી લઈએ. પહેલાં જેટલી રકમ છે મૂડી છે એ લઈ લઈએ. તો બી કેટલા? તો કે 80,000 રૂપિયા લઈને આવે છે. કેટલા રૂપિયા? તો કે 80,000 રૂપિયા લઈને આવે છે. અને સી શું કરે છે? તો કે 1,20,000 રૂપિયા લઈને આવે છે. 1,20,000 રૂપિયા લઈને આવે છે. હવે શું કીધું? કે આ ગુણોત્તરમાં 2 વર્ષ પછી એટલે બધા પાસે કેટલા હશે? 24 મહિના હશે. 2 વર્ષ
છે, પણ આપણે શું કરવાનું છે તો કે જુઓ અહીંયા 6 મહિના આપેલા છે, પછી 1 વર્ષ પછી આ આવે છે, એટલે આપણે મહિનામાં કન્વર્ટ કરીએ. તો મહિના માટે અહીંયા શું કરું છું તો કે અહીંયા સી છે એ ક્યારે આવ્યો તો કે 1 વર્ષ પછી, એટલે 1 વર્ષ પછી આવ્યો એટલે 12 મહિના થાય. કેમ કે હવે 2 વર્ષનું આપણે ટોટલ કરવાનું છે, 1 વર્ષ જતું રહ્યું, 1 વર્ષમાં કેટલા મહિના આવશે 12 મહિના આવશે, તો એ 12 મહિના પછી આવે છે એટલે એ 12 મહિના પછી ગણાશે. પછી શું કીધું તો કે એ છે એ જો પહેલેથી જોડાય છે બિઝનેસમાં, એટલે એ કેટલા તો કે 24 મહિના માટે હશે. પછી સી કેટલા મહિના માટે 12 મહિના માટે હશે, કેમ કે 1 વર્ષ પછી જોડાયો. અને બી છે તે 6 મહિના પછી, એટલે ટોટલ કેટલા મહિના હશે 18 મહિના આવશે. કેમ તો કે 24માંથી 6 બાદ કરશું એટલે 18 મહિના માટે. હવે આ 3 0 ઉડી જાય છે, આપણે ઉડાડી દઈએ છીએ. જે કોમન થતું જશે એમ ઉડાડતા જશું. પછી 6 ચોક 24, એટલે અહીંયા 4, 6 તેરીને 18, અહીંયા 3, અને 6 દૂને 12, એટલે અહીંયા 2. અહીંયા લઈએ આપણે 45 ગુણ્યા 4, 80 ગુણ્યા કેટલા લઉં છું 3, અને અહીંયા લઉં છું 120 ગુણ્યા 2. હવે જોઈએ તો આપણે લઈએ એ રીતે કે બધામાંથી 2 કોમન કાઢીએ તો અહીંયા કેટલા આવશે 40, અહીંયા આ રહ્યા અને અહીંયા 2. બરાબર. હજી આપણે કંઈક ઉડાડીએ તો કેવી રીતે થશે તો કે આ 2 ગયા, આ અહીંયા આવશે 20 અને અહીંયા આવશે 60. તો કેટલા રહ્યા તો હજી આપણે જોઈએ કે અહીંયા કેટલા રહ્યા 45, અહીંયા કેટલા રહ્યા 20 તેરીને 60, અને અહીંયા કેટલા રહ્યા 60. 15 તેરીને 45, 15 ચોક 60 અને 15 ચોકને 60, એટલે કેટલું પ્રમાણ મળશે તો કે 3:4:4નું પ્રમાણ મળશે. તો આમાં ક્યાં છે તો કે ઓપ્શન એની અંદર આપેલું છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 14, એક્સ અને વાય મૂડી સાથે 5:6ના ગુણોત્તરમાં ભાગીદારી કરે છે અને 8 મહિનાના અંતે એક્સ પાછો ખેંચી લે છે. જો તેમને 5:9ના પ્રમાણમાં નફો મળે તો વાયની મૂડીનો ઉપયોગ કેટલા સમય માટે થયો હશે. તો આપણે આને જોઈએ કે શું કીધું છે, પહેલાં મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે, એક્સ અને વાયનું મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે 5:6 આપેલું છે, અને મહિના કેટલા આપેલા છે એક્સના અંતે તો કે એક્સને છે એ મહિના 8 મહિના માટે. હા જુઓ તો નફાનું પ્રમાણ કેટલું આપેલું છે તો કે 5:9 આપેલું છે. નફા નુકસાનનું પ્રમાણ, નફાનું પ્રમાણ 5:9 આપેલું છે, તો અહીંયા કેટલું થશે 40. તો 8 પંચાને 40, તો 8 વડે ભાગીએ તો એને 5 મળ્યું. તો અહીંયા 8 વડે ગુણો તો કેટલા મળશે તો કે 8 9 ને 72 મળવું જોઈએ. 72 ભાગ્યા 6 કરીએ તો 12 6 72. તો અહીંયા કેટલા હોય 12 હોય તો અહીંયા 72 આવે. તો અહીંયા કેટલા મહિના આવશે તો કે વાયને કેટલો સમય હશે 12 મહિના હશે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. અહીંયા કાંઈ નથી કરવાનું, રિવર્સ બુદ્ધિ ચલાવવાની છે કે અહીંયા આપને કેટલા મળ્યા 8 પંચાને 40, એટલે અહીંયા કેટલા મળ્યા 40. તો 40ની જગ્યાએ કેટલા આપેલા છે 5 આપેલા છે, તો ક્યારે 5 મળે 40 ભાગ્યા 5 કરીએ તો 8 વડે ભાગીએ તો અહીંયા 5 મળે. તો અહીંયા 9 ગુણ્યા હું શું કરી નાખું 8 કરી નાખું, એટલે આપને કેટલું મળે ટોટલ અહીંયા 72 મળી છે. અને 6 ભાગ્યા 72 કરશું એટલે કેટલા મળશે 12, એટલે અહીંયા 12 મહિના આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 15, જય અને વિજય 1 લાખ અને 2 લાખ રૂપિયા રોકીને એક વેપારની શરૂઆત કરે છે. 6 મહિના બાદ જય 1 લાખ રૂપિયા બીજા મૂડીમાં ઉમેરે છે અને વિજય 1 લાખ રૂપિયા ઉપાડી લે છે. તેના 3 મહિના બાદ જય 50,000 રૂપિયા ઉપાડી લે છે અને જ્યારે વિજય છે એ 50,000 ઉમેરે છે. તો તેમની વચ્ચે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચાશે, તો આપણે તે લઈએ. સૌથી પહેલાં શું થાય છે તો કે જય અને વિજય કેટલા તો કે 1 લાખ રૂપિયા લઈને આવે છે. શું કરે છે, અહીંયા જય છે અને અહીંયા વિજય છે. પહેલાં કેટલા લઈને આવે છે 1 લાખ રૂપિયા લઈને આવે છે. અહીંયા હું લાખ જ લખું છું 1 લાખ રૂપિયા. અને વિજય છે તે કેટલા તો કે 2 લાખ લઈને આવે છે.
પછી શું કરે છે તો કે વેપારની શરૂઆત કરે છે. 6 મહિના બાદ 1 લાખ રૂપિયા જય શું કરે છે તો કે જય 1 લાખ રૂપિયા બીજા મૂડીમાં ઉમેરે છે. તો આ 1 લાખ છે એ કેટલા મહિના માટે હશે? 6 મહિના માટે હશે. જુઓ તો કેમ કે અહીંયા શું કીધું 6 મહિના બાદ, એટલે અહીંયા કેટલા થઈ ગયા? ટોટલ 6 લાખ થઈ ગયા અત્યારે, બરાબર. અને શું કરે છે કે 6 મહિના બાદ 1 લાખ રૂપિયા બીજા મૂડીમાં ઉમેરે છે. તો અહીંયા પહેલાં કેટલા હતા? 1 લાખ રૂપિયા હતા. હવે કેટલા થશે? 2 લાખ રૂપિયા થશે. તો કે હા, 2 લાખ રૂપિયા થશે. પછી શું કરે છે? અને વિજય 1 લાખ રૂપિયા ઉપાડી લે છે. તો આ 2 લાખ કેટલા છે? કેટલા મહિના માટે? 6 મહિના માટે છે. એટલે કેટલા થશે? ટોટલ 12 લાખ રૂપિયા થશે. તો કે હા, 12 લાખ રૂપિયા થશે. હવે શું કરે છે તો કે 6 મહિના પછી 1 લાખ રૂપિયો ઉપાડી લે છે. તો હવે એની મૂડી કેટલી થઈ ગઈ? તો કે 1 લાખ રૂપિયો થઈ ગઈ. વિજયની 1 લાખ રૂપિયો થઈ ગઈ. હવે શું કરે છે તો કે તેના 3 મહિના બાદ જય 50,000 ઉપાડી લે છે. એટલે 3 મહિના માટે આ 2 લાખ રહ્યા. તો કેટલી મૂડી થઈ? તો કે 6 લાખ રૂપિયા પાછી મૂડી થઈ. અને હવે શું કરે છે તો કે 3 મહિના બાદ કેટલા ઉપાડી લે છે? તો કે 50,000 ઉપાડી લે છે. તો આ 2 લાખમાંથી 50,000 જશે એટલે કેટલા થશે? તો કે 1.5 લાખ થશે. કેટલા લાખ થશે? 1.5 લાખ. હવે શું કીધું કે 3 મહિના બાદ જય છે તે 50,000 ઉપાડી લે છે અને વિજય છે એ 50,000 ઉમેરે છે. તો 3 મહિના સુધી આ 1 લાખ રૂપિયો રહ્યો હશે તો કેટલા લાખ થયા હશે? તો કે 3 લાખ રૂપિયા થયા હશે. અને પછી શું કરે છે? એમાં પાછું 50,000 શું ઉમેરે છે? તો કે 50,000 પાછા ઉમેરે છે. એટલે હવે કેટલા થઈ ગયા? 1.5 લાખ રૂપિયો થઈ ગયો. હવે શું કીધું છે? વિજય ઉમેરે છે. તો હવે કેટલા મહિના માટે હશે? તો કે 3 મહિના માટે હશે. તો હવે આ 3 મહિના માટે હશે અને આ 3 મહિના માટે હશે. તો હવે આના કેટલા થશે? તો કે 1.5 ગુણ્યા 3 કરશું એટલે કેટલા થશે? તો કે 4.5 લાખ રૂપિયા થશે. અને આના પણ કેટલા થશે? તો કે 4.5 લાખ રૂપિયા થશે. તો હવે આ ત્રણેયનો ટોટલ કરીએ તો કે 6 લાખ વત્તા 6 લાખ એટલે 12 લાખ અને 12 લાખ ને બીજા 4 લાખ કેટલા થશે? તો કે 12 ને બીજા 4 એટલે 16. એટલે આના કેટલા થશે? તો કે 16.5. અને આના કેટલા થશે? તો કે આના થશે કેટલા થશે? તો કે 12 લાખ વત્તા 3 લાખ 15 લાખ અને 15 લાખ ને બીજા 4.5 લાખ એટલે કેટલા થશે? તો કે 19.5. કેટલા થશે? તો કે 19.5 લાખ થશે. તો આપણે જોયું છેલ્લે જઈને કેટલા મળ્યા હતા? તો કે 16,50,000. કેટલા મળ્યા હતા? તો કે 16,50,000 મળ્યા હતા. અને વિજયને કેટલા મળ્યા? તો કે 19,50,000 મળ્યા. આપણે જોયું હતું કે અહીંયા 19.5 અને અહીંયા 16.5. હવે આ 4 0 પાછળના ઉડી ગયા એટલે કેટલા રહ્યા? તો કે 65 અને અહીંયા 195. હવે તેનું પણ આપણે લસા લઈએ તો કેટલું મળશે? તો કે 11/13 પ્રમાણ મળશે. એટલે આપણો જવાબ શું થશે? તો કે જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 16. એ બી અને સી એ 5/7/4 ગુણોત્તરમાં મૂડીનું રોકાણ કર્યું હતું. તેમના રોકાણનો સમય x/y/z ગુણોત્તરમાં હતો. જો તેમના નફાની વહેંચણી 45/42/28 ગુણોત્તરમાં કરવામાં આવે તો XYZ શું આવશે? તો હવે જોઈએ કે અહીંયા જુઓ તો શું આપેલું છે? 45/42/28. આ શું છે? તો કે નફાની વહેંચણી છે. શું છે? નફાની વહેંચણી છે. અને આ શું આપેલું છે? તો કે મૂડીનું રોકાણ આપેલું છે. મૂડીનું રોકાણ કેટલું આપેલું છે? મૂડીનું રોકાણ તો કે મૂડીનું રોકાણ આપેલું છે 5/7/4. તો હવે જો આપણે સૂત્ર જોઈએ તો કેવી રીતે થાય? તો કે સમય બરાબર કેટલા થાય? તો કે નફો છેદમાં શું આવે? તો કે નફો છેદમાં મૂડીનું રોકાણ. તો હવે આ રીતે લઈ શકીએ આપણે આ એ બી અને સીને. તો કે નફો કેટલો આપેલો છે? તો કે 45. પછી મૂડી કેટલું આપેલું છે? 5 9 5 ને 45 એટલે કેટલા મળશે? 9.
પછી કેટલું આપેલું છે 42, 42ના છેદમાં કેટલા આવશે 7, 7 છક 42 એટલે ત્યાં અહીંયા 6 આવશે અને 28 ના છેદમાં કેટલા આવશે 4, 7 ચોકને 28 એટલે અહીંયા કેટલું આવશે 7. તો કે ક્યાંય આપેલું છે 9:6:7 તો કે હા 9:6:7 આપણને આપેલું છે એટલે જવાબ થશે ઓપ્શન ડી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.